કે આવી નોરતાની રાત ગણેશોત્સવ પત્યો, શ્રાવણ મહિનો પત્યો, અલગ અલગ તહેવારો પત્યા, પરંતુ યુવાધન જેની કાગડોળે રાહ જોઈને બેઠું છે તહેવાર એટલે કે નવલી નવરાત્રિ. મિત્રો, હવે ગણતરીના દિવસો જ બાકી છે. વડોદરા શહેરમાં તો એ કલાનગરી કહેવાય, સાંસ્કૃતિક નગરી કહેવાય, અને ત્યાં તો મન મૂકીને બે ત્રણ વાગ્યા સુધી લોકો એટલે કે યુવાધન મન મૂકીને ગરબે ઝૂમતું હશે. અત્યારે બજારો ચિક્કાર જોવા મળ્યા છે, ધામધૂમપૂર્વક ખરીદીઓ થઈ રહી છે. મિત્રો, બહેનો, ભાઈઓ, નાની બાળાઓ, તમામ લોકો અલગ અલગ રીતે ચણિયાચોળી હોય, કુર્તા હોય કે પછી સ્ત્રીઓનો શણગાર એ લેવા માટે બજાર ચિક્કાર જોવા મળ્યું છે. નવલી નવરાત્રિનો મહોત્સવ એટલે કે નવરાત્રિ મહોત્સવ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવા બજાર વિસ્તાર, આ વિસ્તારમાં વર્ષોથી અહીંયા ચણિયાચોળી જબ્બા લેવા માટે લોકો આવતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીડ જોવા મળી છે. મિત્રો, આ વર્ષે પણ ભાવમાં તોતિંગ વધારો થયો હોવાના ગ્રાહકો તરફથી અમારી પાસે માહિતી આવી છે. ગુજરાતની બહાર એટલે કે બીજા રાજ્યોમાંથી અભ્યાસ કરવા માટે આવતી દીકરીઓ માટે ખુશી એ છે કે ગુજરાતી નવરાત્રિ એ વિશ્વમાં જ્યારે ફેમસ હોય ત્યારે દિવાળીની ઉજવણી કરતાં ગુજરાતમાં આ વખતે જે વડોદરા શહેરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી દીકરીઓ છે તે પણ ખરીદી કરતી જોવા મળી છે. ચહેરા પર ખુશી છે, કારણ કે પોતાનું પ્રિય તહેવાર હવે ઘર આંગણે એટલે કે ગણતરીના દિવસો ગણાય એટલા જ અંતરે હોય ત્યારે ખરીદી પણ મન મૂકીને થઈ રહી છે. ભાવમાં સખતનો વધારો કર્યો છે આ લોકોએ. ખબર નહીં શેના માટે. હવે નવરાત્રિના બહુ ગણતરીના દિવસ જેવું તમે કીધું, પણ ભાવમાં બહુ જ વધારો કર્યો છે. ભાવ ઓછો કરતા પણ નથી અને ગ્રાહક પાછા જાય છે. આ માર્કેટમાં અમે ચણિયાચોળી છે, ચણિયા છે, બ્લાઉઝ છે, દુપટ્ટા છે, એવું અમે આવે છે. વૈષ્ણવી વ્યાસ. એકચ્યુઅલી ગરાગીમાં તો કેવું છે કે આ વર્ષે જે મોટી તકલીફ આવી ગઈ ફ્લડની અને બીજું એક બાજુ મોંઘવારી, આ બંનેના હિસાબે શું છે કે બજાર પર ખૂબ અસર એવી થયેલી છે. શું પણ છતાં બી કેવું છે કે આપણા ગુજરાત અને ગુજરાતમાં બી જે નવરાત્રિનો તહેવાર હોય છે એ બધાનો બહુ લોકપ્રિય તહેવાર હોય છે. એટલે એના હિસાબે શું છે કે દરેકમાં સામાન્યથી લઈને હાઈ લેવલ સુધીની દરેક પબ્લિક ચણિયાચોળીની ખરીદી કરવા બજારમાં આવે છે અને એના હિસાબે રિસ્પોન્સ મળે છે. અને આ વર્ષે પણ ઘણી બધી અમે વેરાયટીઝ માર્કેટમાં લાવ્યા છીએ અને નવા કોન્સેપ્ટ કસ્ટમરને આપીએ છીએ અમે, કે જેથી કરીને કસ્ટમરને જે એમનું ચોઈસ હોય છે એ પ્રમાણે એમને મળી રહે. મારે એકચ્યુઅલી નવા બજારમાં અમારી દુકાન છે અને મારું નામ છે ચેતન शाह. हम शॉपिंग करना आए हैं नवरात्रि के लिए, एकदम कन्या चोली चनिया चोली वगैरह लेने आए हैं क्योंकि बहुत अच्छा फेस्टिवल है. सब सज धज के एकदम डांस करने के लिए, नवरात्रि करने के लिए आए, तो बहुत एक्साइटेड हम लोग शॉपिंग के लिए. मैं महाराष्ट्र से हूँ, पुणे से हूँ, तो हम बहुत ज़्यादा एक्साइटेड है क्योंकि वहाँ पे इस तरीके से सेलिब्रेट नहीं होता जो यहाँ पे होता है, गरबा करना वगैरह. यहाँ पे नवरात्रि और गरबा एक अलग ही तरीके से सेलिब्रेट होता है, तो हमारे लिए भी फर्स्ट टाइम है, तो हम भी एंजॉय करना चाहते हैं. आपका नाम? तनीषा डे. मैं भोपाल से हूँ और यहाँ आई थी तो सबसे पहला थॉट यही था कि गुजरात जा रही हूँ तो नवरात्रि तो ब्लास्ट होने वाला है. और अभी थोड़े 1-2 वीक पहले से क्रेज़ था, कॉलेज में भी बात हो रही है कौन कहाँ जा रहा है, क्या लेकर आ रहे हैं. तो सबने मिलकर डिसाइड किया नवा बाज़ार चलते हैं, इधर से शॉपिंग करेंगे. और किधर गए शॉपिंग बैग्स? ये सब लेकर, ये अभी आधी शॉपिंग है और बची है और बहुत सारा सामान लेकर के हम जाएंगे यहाँ से. आपका नाम? सिया. मैं एक्चुअली नासिक महाराष्ट्र से हूँ, बट मैं बॉर्न एंड बॉटअप इन नासिक हूँ, बट मैं एक्चुअली यूपी से हूँ. तो जब भी मतलब ऐसे डिसाइड कर रहे थे कि अभी हम फर्स्ट ईयर में, तो डिसाइड कर रहे थे कि कहाँ जाना है, क्या करना है, तो सब मतलब बोल रहे थे कि नासिक में ले लो, महाराष्ट्र में ले लो. बट एक पारुल यूनिवर्सिटी है जो बहुत ज़्यादा अच्छी जगह है, और बेसिकली गुजरात में हम इसीलिए क्योंकि हमें नवरात्रि तो सेलिब्रेट करनी थी. एंड सब लोग बोल रहे थे कि भाई गुजरात जा रही है नवरात्रि. अब हम लोग अभी नवरात्रि आ भी रहा है तो वी वर लाइक कि हाँ चलो ठीक है चनिया चोली लेंगे. तो हम सब सोच रहे थे कि मंगल मार्केट जाए कि नवा मार्केट जाए, बट नवा मार्केट में हमें बहुत सारी चीज़ें सुनने में आई कि बहुत अच्छी जगह है, नए नए कलेक्शंस आए हैं, तो हम लोग यहाँ पर आ गए शॉपिंग करने. तो आपने जैसे देखा बहुत सारे बैग्स वगैरह भर भर के शॉपिंग करके लेके जा रहे हैं. आपका नाम?
पराशा श्रीवास्तव।